વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે રાજકોટથી, આપણી પાસેથી માહિતી લઈશું। હાર્દિક રીતે વાત કરીએ, અત્યારે ગરમીની વાત કરીએ, ગરમી અત્યારે પ્રકોપ તેનો બતાવી રહી છે, સૌથી વધારે ગરમી ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે પડી છે, કેવી સ્થિતિ અત્યારે રાજકોટ વાસીઓની? રાજકોટ શહેરનું આજે છે મહત્તમ તાપમાન જે તે 43 ડિગ્રી જેટલું નોંધાયું છે। આજે રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। લોકો છે તે ક્યાંક ને ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કેટલાક લોકો નીકળે પણ છે તો તે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે કેવી ગરમી? બહુ જ ગરમી છે, એટલી ગરમી છે બહાર નીકળવાનું મન નથી થતું। ઠંડુ પીને થોડીક રાહત મળે છે। અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ ગોગલ્સ પહેર્યા છે, તમે ઠંડા પીણા પણ પી રહ્યા છો, કેવી પરિસ્થિતિ રાજકોટ શહેર? બહુ ખરાબ છે, ગરમી વધારે છે, ગરમી વધારે છે। હા, બહુ ગરમ લાગે। ના, અગાઉ નથી પડતી, ઘણા ટાઈમ પછીથી આવું। રાજકોટના લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। તો બીજી તરફ રાજકોટ શહેરના રાજમાર્ગો પણ હું આપને બતાવવા માંગીશ। આ રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ છે। સામાન્ય દિવસોમાં અહીંયા ટ્રાફિક પોલીસે ટ્રાફિક કંટ્રોલ કરવો પડે તેવી સ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે જે છે તે વાહનોની રફતાર ઘટી ગઈ છે। લોકો છે તે ખૂબ જ ઓછા જે છે પ્રમાણમાં નીકળી રહ્યા છે। જે લોકોને ફરજિયાત બહાર નીકળવું પડે હોય તે લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે। ખાસ કરીને જે રીતના જે લોકો નીકળે પણ છે તેઓ મોઢે રૂમાલ, ચશ્મા બાંધીને નીકળી રહ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ જે છે લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે જે વૃદ્ધ લોકો હોય તેમજ બાળકો હોય તેમણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। તેમજ જે લોકોએ ઘરની બહાર નીકળવું હોય તેમણે વધુમાં વધુ પાણીનો ઉપયોગ, લિક્વિડનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેશનનો શિકાર ન બને। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેરમાં સતત જે છે બીજા દિવસે ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે। આક્રમક ગરમી છે, જેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે। લોકો છે તે અત્યારે ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। તો બીજી તરફ જે છે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓ છે ત્યાં લોકોની ભીડ છે તે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેજો મારી સાથે। કચ્છથી મારા સંવાદદાતા મેહુલ પણ જોડાયેલા છે, તેમની પાસેથી પણ માહિતી મેળવીશું। કચ્છમાં કેવી સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરીશું। મેહુલ, વાત કરીએ કચ્છની, વાત કરીએ ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌથી વધુ ગરમી અત્યારે રાજ્યભરની જો વાત કરીએ તો કચ્છમાં પડી રહી છે, કેવી સ્થિતિ હાલ કચ્છની છે? વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગે કચ્છમાં ગરમીની જે આગાહી કરી હતી તે જ પ્રમાણે સતત છે તે કચ્છમાં ગરમી છે તે વર્તાઈ રહી છે। છેલ્લા એક સપ્તાહની જો વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહમાં 5 ડિગ્રી જેટલો ઉછાળો છે તે કચ્છમાં નોંધાયો છે। કચ્છની જો તાપમાનની જો વાત કરીએ તો ગઈકાલે ભુજનું તાપમાન છે તે 43 ડિગ્રી હતું, તો બીજી બાજુ કંડલા એરપોર્ટનું તાપમાન છે તે 45 ડિગ્રીએ પહોંચ્યું હતું। જે રીતે આજનું આપણે દ્રશ્યો બતાવ્યું કે આ ભુજના દ્રશ્યો છે કે જે હાલ 11 વાગ્યાનો સમય થઈ રહ્યો છે, પરંતુ જે રસ્તા આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સુમસાન છે તે ભાસી રહ્યા છે, એટલે લોકો 11 થી 12 વાગ્યા સુધી પણ રસ્તાઓ છે તે સુમસાન જોવા મળતા હોય છે। જે રીતે હવામાન વિભાગે આજે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લોકો છે તેને ભારે ગરમીનો છે તે સામનો કરવો પડશે, એટલે હજુ પણ કચ્છવાસીઓ છે તેને ભારે ગરમીનો સામનો કરવો પડશે। જી મેહુલ, એક તરફ વાત કરીએ કચ્છની વાત કરીએ તો અત્યારે રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી જે પારો છે તે પણ 45 ડિગ્રીની આસપાસ રહી શકે છે। કેવી સ્થિતિ હાલ ભુજવાસીઓને, કચ્છવાસીઓને સામનો કરવો પડી શકે છે? તો કચ્છવાસીઓ છે તે હાલ આકરી ગરમીનો છે તે સામનો કરી રહ્યા છે। જે રીતે હું આપને ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ 11 વાગ્યાનો સમય થયો છે અને 11 વાગ્યાના દ્રશ્યો છે કે જે પ્રમાણે મુખ્ય રસ્તાઓ છે તે એક સમયે ટ્રાફિકથી ધમધમતા હોય છે, પરંતુ હાલ છે તે સુમસાન ભાસી રહ્યા છે ગરમીના લીધે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જાણકારોનું પણ માનવું છે કે બપોરના સમયે છે તે કામ વગર છે તે બહાર ન નીકળવું જોઈએ, ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ જે રીતે લોકો છે તે ભારે ગરમીના કારણે છે તે રસ્તાઓ પણ હાલ જે મુખ્ય રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે, એટલે લોકોને હજુ પણ આનાથી પણ વધુ ગરમીનો સામનો કરવો પડશે। જી બિલકુલ હાર્દિક, આપની પાસે આવવા માંગીશ। વાત કરીએ રાજકોટની, જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, રાજકોટના એવા કયા કયા વિસ્તારો છે જ્યાં સૌથી વધુ ગરમી પડી શકે છે તેવી આગાહી છે? રાજકોટ શહેરના ખાસ કરીને ત્રિકોણબાગ વિસ્તાર છે કે જ્યાં વધુ ગરમી પડતી હોય છે। આ ઉપરાંત રાજકોટ શહેરના જિલ્લા પંચાયત વિસ્તાર છે ત્યાં પણ ગરમી વધારે પડતી હોય છે। આપણે ફરી એક વખત રાજકોટના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે કેવી ગરમી છે, તમે શું અનુભવો છો? હજી તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને અત્યારે આકરો આવો તાપ પડી રહ્યો છે કે ન પૂછો વાત। હજી આ શરૂઆતમાં આટલી ગરમી પડશે તો આ લોકોની પરિસ્થિતિ શું થશે?
અત્યારે આ ટાઈમે આ સમયે આટલી બધી ગરમી પડી રહી છે કે બારે લોકોને નીકળવું પણ તકલીફ પડી રહી છે. અત્યારે યાજ્ઞિક રોડ ઉપર સૌથી વધારે ગરમી, કારણ કે વાહનોની અવર જવર વધારે હોય છે અને પ્લસ ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જે રીતના રાજકોટના લોકો પણ કહી રહ્યા છે કે રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ હોય, ત્રિકોણબાગ વિસ્તાર હોય કે જ્યાં વધુમાં વધુ ગરમી પડતી હોય છે, આ યાજ્ઞિક રોડના દ્રશ્યો છે. રાજકોટ શહેરનો સૌથી મહત્વનો રસ્તો આ માનવામાં આવે છે, પરંતુ અહીંયા જે રીતના રસ્તા પરના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે કે લોકો છે તેમની ખૂબ પાંખી હાજરી જોવા મળી રહી છે. વાહન ચાલકો છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં જે છે નિઃશુલ્ક છાસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજકોટ શહેરનું જે તાપમાન છે, જે તાપથી લોકો છે તે ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. જી પ્રીતિ. બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે. મેહુલ, આપનો પણ આભાર જાણકારી માટે. તો ત્યારે વાત કરીએ, રાજ્યભરમાં ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યવાસીઓને ગરમીએ ભૂક્કા બોલાવી કાઢ્યા છે, કારણ કે અહીં વાત કરીએ તો જેવી ગરમી મેમાં પડવી જોઈએ તેવી ગરમીનો સામનો અત્યારે એપ્રિલની શરૂઆતમાં જ કરવો પડી રહ્યો છે. સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો. પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. બરફની પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ પણ કબજે કરી છે. મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી અને ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો છે. પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના જે કેસો છે તે વધી રહ્યા છે. ત્યારે મનપાએ દરોડા પાડીને અખાદ્ય 80 કિલો ફ્રૂટ, 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો છે. તો ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. એક તરફ ઉનાળાની શરૂઆત અને તેને જોતા ઠંડા પીણાના વિક્રેતાઓ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. પાંડેસરામાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં સ્વાસ્થ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો. અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ગુજરાતના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ. તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ. તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ. જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ. અમદાવાદમાં એસીના ગોડાઉનમાં આગ મામલે તપાસનો ધમધમાટ. એફએસએલની ટીમ પહોંચી છે ઘટના સ્થળે અને એફએસએલની તપાસમાં કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે. જીવરાજ પાર્કમાં એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ઉઠી હતી. આ ભીષણ આગમાં 2 લોકોના મોત થયા હતા. જીવરાજ પાર્ક લાગેલી આગમાં હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તપાસ કરી રહી છે. મહત્વની બાબત એ છે કે આગ કયા કારણોસર લાગી છે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલનો રિપોર્ટ છે તે એક મહત્વની ભૂમિકા ભજવતો હોય છે અને તેને ધ્યાનમાં રાખીને એફએસએલની ટીમ છે તે હાલ ઘટના સ્થળ પર પહોંચી છે. ગોડાઉનની અંદર કયા કયા પ્રકારનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો, કઈ કઈ વસ્તુઓ હતી, આ તમામ બાબતોની તપાસ છે તે એફએસએલ દ્વારા કરવામાં આવશે. જો કે પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, પરંતુ આખી જે તપાસમાં અને આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલનો રિપોર્ટ મહત્વનો હોય છે અને તેને હાલ ધ્યાનમાં રાખીને અલગ અલગ મુદ્દાઓને લઈને એફએસએલના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ પોલીસને સોંપવામાં આવશે. જે રીતે આગ લાગવાનો બનાવ બન્યો હતો, અહીં 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આગ એટલી ભયંકર હતી કે આસપાસના વિસ્તારની અંદર ભયનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે જે પ્રકારે અહીં ગેસના નાના જે સિલિન્ડરો હતા તે ભરેલા હતા અને એક પછી એક બ્લાસ્ટ થવાને કારણે ચારે તરફ તે ઉડતા હતા અને એક જાણે એક ભયાનક દ્રશ્યો છે
તેનું સર્જન થયું હતું. લોકો અહીં ખૂબ જ ભયભીત જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આસપાસના જે વાહનો પડ્યા હતા તે 4 ગાડીઓ અને અનેક 2 વ્હીલરોની અંદર પણ આગ લાગી હતી. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરતી મહિલા પકડાઈ છે. ગર્ભ પરીક્ષણ માટે મહિલા દલાલ રાખી હતી. મહિલા દલાલ ગ્રાહકો લઈને આવતી હોવાનો ખુલાસો થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે રાજકોટના સહકાર મેઇન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતી મહિલા જે હોમ કેર નર્સિંગની સારવાર સાથે સંકળાયેલી છે તે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પોતાના ઘરે તેમજ ક્લાયન્ટના ઘરે જઈને કરી આપતી હતી. આ બાબતે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બન્યા હતા તેમજ ત્યારબાદ રાજકોટ મનપારા આરોગ્ય અધિકારી સહિતનાને સાથે રાખી ટ્રેપ ગોઠવતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગયા હતા, જેથી તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ સોનોગ્રાફીના મશીન સહિતની વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે. તો ગર્ભ પરીક્ષણ કરતી મહિલા ઝડપાઈ છે. ગેરકાયદેસર રીતે આ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, ગર્ભ પરીક્ષણ કરતી મહિલા પકડાઈ છે, શું છે જાણકારી? તો રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2021માં જે સરોજ ડોડિયા નામની જે મહિલા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી ઝડપાઈ હતી, તેણે ફરી વખત જેલમાંથી છૂટ્યા બાદ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ગોરખ ધંધો છે તે શરૂ કર્યો છે ને તેના માટે તેને એક મહિલા દલાલને પણ કામે રાખી છે. મહિલા દલાલ મુખ્યત્વે ગ્રાહકો છે, ગર્ભવતી મહિલાઓ છે, તે ખાસ કરીને સરોજ ડોડિયા પાસે લાવવામાં આવતી હતી અને ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા 20,000 ગર્ભ પરીક્ષણના નામે લેવામાં આવતા હતા, જે પેટે મહિલા દલાલને કમિશન પણ ચૂકવવામાં આવતું હતું. ત્યારે ચોક્કસ બાતમીના આધારે એક ટ્રેપ છે તે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ગોઠવવામાં આવી હતી અને મહિલા કોન્સ્ટેબલ છે તે પોતાની બહેનને લઈને ગયા હતા અને પોતાની બહેન ગર્ભવતી છે તે પ્રકારની એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જે ટ્રેપ અન્વયે આ સરોજ ડોડિયા છે કે જે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગઈ હતી અને તેના જ કારણે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે PCNPT એક્ટની જુદી જુદી કલમ અંતર્ગત ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગર્ભ પરીક્ષણ માટેનું રૂપિયા 4 લાખનું સોનોગ્રાફીનું મશીન છે તે પણ કબજે કરવામાં આવ્યું છે. મહિલા ધોરણ 12 પાસ હોય અને નર્સિંગનો કોર્સ કરેલો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસની હાલ શંકા છે કે મહિલા પાસેથી જે 4 લાખ રૂપિયાની મોંઘું જે મશીન મળી આવ્યું છે તે માત્ર ને માત્ર કંપની દ્વારા ગાયનેકોલોજીસ્ટને જ આપવામાં આવતું હોય છે. ત્યારે ધોરણ 12 પાસ કરેલી આ મહિલા પાસે આ મોંઘું મશીન કેવી રીતે આવ્યું તે પણ એક હાલ અત્યારે તપાસનો વિષય સામે આવ્યો છે. બિલકુલ અંકિત, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ગર્ભ પરીક્ષણ કરતી